સમાચાર નવસારીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નવસારીમાં પ્રશિક્ષણ વર્ગમાં સીઆર પાટીલે વિપક્ષ પર કર્યા પ્રહાર। દિલ્હી વિદ્યાર્થી આંદોલન અને પેપર લીક મુદ્દે સીઆર પાટીલે વિપક્ષ ઉપર પ્રહાર કર્યા અને કહ્યું કે આંદોલનનો લાભ લેવાના પ્રયાસમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ। દિલ્હીમાં આંદોલન માત્ર પેપર લીક કરનારાઓ વિરુદ્ધ હતું। આંદોલનમાં ઘૂસીને વિપક્ષે રોટલા શેકવાનો પ્રયાસ કર્યો। વિદ્યાર્થીઓએ વિપક્ષને આંદોલનમાં એન્ટ્રી ન આપી। પેપર લીકની ઘટનામાં પ્રધાનમંત્રીએ કડક એક્શન લીધા અને ભાજપની સ્થાપના દેશ માટે સમર્પણની ભાવનાથી થઈ હોવાનું સીઆર પાટીલે કહ્યું। જે વિદ્યાર્થીઓનું આંદોલન ફક્ત પેપર લીક થયેલા કારણે જવાબદાર લોકો સામેનું હતું અને એટલા જ માટે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે પોતે વિડીયો મૂક્યો ત્યારે એક ઇતિહાસ સર્જાયો, લોકોનું સમર્થન મળ્યું અને એમાં પણ આખો એક રેકોર્ડ બન્યો અને એ સમર્થન જે મળ્યું એ આજ દિન સુધી આખા વિશ્વની અંદર કોઈ રાજકીય નેતાને નથી મળ્યું એવું સમર્થન એમાંથી મળ્યું। કોંગ્રેસ દ્વારા પણ આનો લાભ લેવાનો પ્રયત્ન થયો। એમને થયું કે આંદોલનનો લાભ લઈએ અને નબળી પડેલી કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ પોતે જે જમીન શોધતા હતા, પોતે ઊભા રહેવાની જગ્યા શોધતા હતા, એમણે એનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમને ખબર હતી કે જો અમે જંતર મંતર પર જઈશું તો ત્યાંના જે વિદ્યાર્થી આંદોલનકારીઓ છે એ એમને એમાં પ્રવેશવા નહીં દે અને એમના બુરા હાલ થશે। અને એટલા માટે આપે પણ જોયું હશે કે કોંગ્રેસ કે અન્ય કોઈ પણ પાર્ટી જંતર મંતર ઉપર જવાની હિંમત નથી કરી। એ ગયા પીએમ હાઉસ પર, કોંગ્રેસ ગઈ, પછી સપાને બોલાવ્યા, પરંતુ અમારા એક પણ વ્યક્તિ એ જંતર મંતર ઉપર નથી ગઈ, કેમ કે આ વિદ્યાર્થીઓ સ્પષ્ટ હતા કે અમે નરેન્દ્ર મોદી સાહેબના વિરુદ્ધમાં નથી, અમે સરકારના વિરુદ્ધમાં નથી। અમારી માંગણી સ્પષ્ટપણે પેપર લીક કરનાર લોકો એના જવાબદારની સામે એક્શન લેવા માટે છે અને માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એક્શન લેતાની સાથે જ એ આખું આંદોલન સમેટાઈ ગયું।